કચ્છ નજીક આવેલું ટપકેશ્વરી જોઈ શકો તમે। અહીંના પથ્થરો જે છે એ જળ પ્રવાહને કારણે લગભગ એવી સ્થિતિ થઈ ગઈ છે, કોતરો એની રીતે કંડારાઈ ગઈ છે। ભુજથી એકદમ સાવ નજીકનું સ્થળ છે ટપકેશ્વરી। લગભગ અવશેષો સાચવીને બેઠા હોય એવા પથ્થરો જોઈ શકાય છે। ભૂતકાળ ભવ્યો રહ્યો હશે, કારણ આ ભૂતકાળમાં આ જ ભૂતળ સમુદ્રમાં અહીં દટાયેલી હોય એવા એંધાણ આ પથ્થરો જોઈ મને વર્તાય છે। ટ્રેકિંગ અને પહાડીય વિસ્તારોમાં ફરવા માટેની આ એક ખૂબ જ સુંદર જગ્યા છે। મારા માટે પહેલો અનુભવ છે। અહીંના સમુદ્ર તળના જે પથ્થરો છે એની અદ્ભુત સાચવણી, લગભગ અવશેષોની સાચવણી જોઈ શકાય છે તમને। એકદમ નયન રમણીય દ્રશ્યો અહીં કુદરતના ખોળે સચવાયેલા છે। અચૂક મુલાકાત લઈ શકાય એવું સુંદર મજાનું આ સ્થળ છે। મને સમજાઈ નથી રહેતું કે પથ્થરોએ આવું સ્વરૂપ ક્યારે અને કઈ રીતે લીધું હશે, પરંતુ ખૂબ જ સુંદર કોતરણી અંકારાઈ ગઈ છે। કચ્છના રહેવાસી એવા ભરતભાઈ મિત્ર સાથે આ એક નાની સફર ખેડવાનો આજે અવસર મળ્યો છે, તો હું માણી લઉં છું। આમે કચ્છ એ મારું પ્રિય સ્થળ છે। સાથે પપ્પુ પણ છે। ટ્રેકિંગ શરૂ કરી દીધું છે અમે બંનેવે। પપ્પુને થોડી તકલીફ પડે છે, પરંતુ મજા તો લેશે જ અમારી સાથે। અહીંના જે પથ્થરો છે એમની કોઈક કથા સંભળાવે, કોઈ વાર્તા કહે તો લગભગ વર્ષો પસાર થઈ જાય એવા કોતરાયેલા પથ્થરો છે અહીં। સુંદર મજાના પર્વતોની વચ્ચે એક દુર્લભ દ્રશ્ય પોતાના હૃદયમાં સંકેલીને બેઠું છે આ સ્થળ। લગભગ કુદરતના ખોળે આટલું સુંદર નયનરમ્ય સ્થળ તમે માણી ના શકો। મારી યુટ્યુબ ચેનલ ઉપર મારા સૌ મિત્રો માટે હું આ મૂકી દઈશ। ખૂબ જ સુંદર મજાની કોતરણી તમે જોઈ શકો છો આ પથ્થરોમાં છુપાયેલી। ચલ આજા આજા। આ પથ્થરોએ કાળક્રમે ગુફાનું સ્વરૂપ લીધું હોય એવું પહેલી નજરે જોતા મને એમ થાય છે કે કાળક્રમે પાણીના પ્રવાહમાં કે પછી હવાના ઘસારાએ એક સરસ મજાની ગુફાનું સ્વરૂપ લીધું છે। લગભગ આ પથ્થરોને જોતા જરૂર એમપીની શિલાઓ યાદ આવશે। મધ્યપ્રદેશની ભીમબેટકાને હું જરૂર અહીં યાદ કરીશ। અદ્ભુત કોતરણી કુદરતે કંડારી છે અહીં। ટ્રેકિંગ થોડું અઘરું થઈ જાય છે, કારણ કચ્છની રેતી। મિત્ર એવા ભરતભાઈ પોતાની લાક્ષણિક મુદ્રામાં આ ભવ્ય ગુફાનું સ્વરૂપ કોઈએ બનાવ્યું હશે, કુદરતે બનાવ્યું હશે, માનવ રચિત હશે, કે કાળક્રમે સમયની થપાટોથી બનેલું પથ્થરની ભવ્ય કોતરણીનું આ સ્વરૂપ જોઈને મને અચંબો પ્રમાણે છે। એક અદ્ભુત દ્રશ્યાવલી રચાતું આ સ્થળ। સામે રહ્યા પહાડો, પહાડો, માત્ર પહાડો। થોડી વાર
વિડીયો બનાવવાનું અટકાવી હું નજારોનો આનંદ લઈશ. અહીંયા મિત્રો અહીં એટલા સુંદર મજાના દ્રશ્યો છે. આ એટલી સુંદર મજાની પથ્થરોની અંદર કોતરાયેલી ગુફાઓ છે કે આ એમ કહીશ કે નાના અમથા કેમેરામાં હું તુચ્છ પ્રયત્ન કરી રહ્યો છું એને કંડારવાની, છતાં મારા મિત્રો સુધી પહોંચે, આપ સૌ જોઈ શકો એટલા માટે આ એક નાનો અમથો પ્રયત્ન તમારા સુધી પહોંચાડવા માટે કરી રહ્યો છું. પરંતુ આ ગુફાઓ એટલી વિશાળ છે, એટલી મોટી છે, કાળક્રમે બની છે. કુદરતના જે પ્રવાહો છે, ચાહે એ વાયુ પ્રવાહ હોય કે ચાહે જળ પ્રવાહો હોય, એનાથી નિર્માણ પામેલી આ ગુફાઓ છે. સુંદર મજાની ગુફા છે. પ્રયત્ન કરું છું હું એને સારી રીતે પહોંચાડી શકું. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. અચૂક અને જ્યારે પણ તમે કચ્છ આવો તો આ જગ્યાની મુલાકાત લેવી જરૂરી બને. જો કોઈક તમે ભીમબેટકા જોયું હોય એમપીની અંદર, તો લગભગ એ જ સુંદરતા અને એ જ એના અવશેષો અહીં મળતા આવતા હોય એવું લાગે છે. ગુફાની અંદર વર્ષો પહેલા કોઈક મનુષ્ય અંધારી રાતે બેઠો હશે. શું અહીંયા એ પોતાના પરિવાર સાથે વરસાદમાં આશરો લીધો હશે? એવું આ ગુફાઓ જોઈને અવનવા વિચારો હૃદયની અંદર સ્ફુરે છે. ચોક્કસ ચોક્કસ એક દ્રશ્ય છોડું ત્યાં બીજું આંખે ઉડીને વળગે છે. એવા અદ્ભુત અને ખૂબ જ સુંદર મજાના લોકેશન. સમાધિ મુદ્રામાં મિત્ર પપ્પુ અને ભરતભાઈ પણ થોડી મજાક અને મૂડી સ્વભાવ સાથે ગુફા તરફ. અહીંથી જોઉં છું તો કુદરતની એક ભવ્ય કરામત દેખાય છે. શું આ મનુષ્ય આવું કંડારી શકે? બેઠા બેઠા આ ગુફામાંથી તમે બધું જ નિહાળી શકો છો. આ એક બારીમાંથી બીજી બારી, અને જુઓ એનું સામ્ય તો જુઓ. આ એક ગુફામાં બેઠો છું. સરસ મજાની જગ્યા છે. એના પથ્થરો કોઈ કહાની બયાં કરી રહ્યા છે. કેટલાય આમાં ઇતિહાસ છુપાયેલો હોય છે. દૂર સામે દેખાતી પર્વતમાળા તરફ જવાની ઈચ્છા છે, પરંતુ સમયના અભાવે કદાચ ત્યાં સુધી નહીં પહોંચી શકાય. પથ્થરોની હારોહાર એટલે કે બિલકુલ પથ્થરોની પડખે પડખ જ કોતરાયેલી આ સરસ મજાની ગુફાઓ છે. કુદરતી ગુફાઓ છે. કોઈ મને નથી લાગતું કે આ કોઈ માનવ રચિત હોય. લગભગ તમારે એક પૂરો દિવસ પસાર કરવો પડે જો અહીં સુધી તમે આવો તો. સમય લઈને આવવું પડે છે. અહીંયા ઉડતી નજર થોડી તમને હું મારી જે ઉડતી નજર મારું છું એના જ દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યો છું. થોડું ચઢાણ એવું છે કે એક કોઈ ટ્રેકિંગ કરવા વાળા વ્યક્તિને મજા આવી જાય. સરસ મજાની જગ્યા. થોડું રિસ્કી છે પણ સારા નજારા જોઈ શકાય છે. થોડું ચઢાણ રિસ્કી છે.
ફરીથી કહું તો કચ્છના પહાડો ખૂંદવાનો આ મારો એક પહેલો અનુભવ છે. કચ્છના પહાડો દૂરથી જોયા છે, પરંતુ ટ્રેકિંગ કરી પગપાળા હું લગભગ પ્રથમવાર સર કરી રહ્યો છું. રોમાંચ અને આનંદ મિશ્રિત મજા લઈ રહ્યો છું. કચ્છ પ્રદેશના જે ટ્રેકિંગ પ્રેમીઓ છે એ મોટાભાગે આ તરફ દેખા દેતા હોય છે. લગભગ પહાડનું સૌંદર્ય એવું છે કે કોઈને પણ આકર્ષિત કરવાનું એ ચૂકતું નથી. કેટલાક ટ્રેકિંગના મિત્રો છે ખૂબ સારા ઇક્વિપમેન્ટ સાથે. જય હિન્દ મિત્રો. આ પહાડોની દુર્લભ દ્રશ્યાવલી હું તમારા સુધી મારી આ યુટ્યુબ ચેનલ દ્વારા પહોંચાડું છું. ટપકેશ્વરી સ્થળ છે આ. વર્ષો સુધી સમુદ્ર તળમાં દટાયેલા આ પથ્થરો જ્યારે બહાર આવ્યા હશે ત્યારે રચાયું હશે આ સ્થળ. સામે જે દેખાય છે હું માનું ત્યાં સુધી ભુજિયો ડુંગર છે, અને ભુજ સિટી પણ તમે અહીંથી જોઈ શકો છો. આ એક સુંદર મજાની પહાડી દેખાઈ રહી છે. માફ કરજો કે હું લગભગ આ પહાડીનું નામ મને ખબર નથી. જલ્દીથી હું જાણી લઈશ. ધામનું નામ ખબર છે, ટપકેશ્વરી માતાનું આ સ્થાનક છે, પણ પહાડીનું નામ હશે હું જાણી લઈશ. તો કોઈને ખબર હોય તો મને જાણ કરજો. અને એક વખત અવશ્ય મુલાકાત લઈ શકાય એવી આ ભવ્ય પહાડીઓ છે. છેલ્લે સૌને રાજેશ પટેલના જય હિન્દ સાથે સુંદર ખડકોની કોતરામણીના દ્રશ્યો તમારા સુધી પહોંચાડતા ગુડ બાય. મળીશું ફરી કોઈક ટ્રેકિંગના સરસ મજાના વિડીયો સાથે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, અથવા શેર કરજો, અથવા તમારા પરિવારના, તમારા મિત્રોને ઘરે બેસી આરામથી બતાવી શકો છો. ગુડ બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.